ડોક્ટર સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ યોજના ફોર એસી કાસ્ટ ઓનલી માટે 2024-25માં આંતરજ્ઞાતિ લગ્ન યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં શીખીશું. અહીં આંતરજ્ઞાતિ લગ્ન યોજના માટે અહીં સરકાર દ્વારા 2.5 લાખ સુધીની સહાય મિત્રો આપવામાં આવે છે. જે વ્યક્તિએ આંતરજ્ઞાતિ લગ્ન કરેલો હોય તેવા કપલ માટે અહીં કયા કયા ડોક્યુમેન્ટ્સ આ યોજનાનો લાભ લેવા માટે જોશે તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપ સ્ક્રીન પર જુઓ છો સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિ યોજના ફોર એસી કાસ્ટ ઓનલી, એટલે કે કોઈ પણ બે વ્યક્તિ જે મેરેજ કપલ કરેલ હોય, છોકરો અથવા છોકરી બંનેમાંથી એક એસી કાસ્ટ હોય તેવા કપલ અહીં આંતરજ્ઞાતિ યોજનાનો લાભ લઈ શકે છે. એટલે કે એસી કાસ્ટ હોય, સામે જનરલ કેટેગરી હોય, તેવી કેટેગરી મેરેજ કરેલ હોય તેવા કેટેગરી માટે અહીં આંતરજ્ઞાતિ લગ્ન યોજના કહેવામાં આવે છે. અહીં સૌ પહેલાં તો જોઈએ તો અરજદારનું આધાર કાર્ડ. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો યુવક અને યુવતીનું જાતિનું પ્રમાણપત્ર, જે જનરલ કેટેગરી હોય તેનું જાતિનું પ્રમાણપત્ર. 3 નંબર અરજદારનું જાતિનું પ્રમાણપત્ર, એટલે કે જે એસી કાસ્ટમાં હોય, છોકરો અથવા છોકરી, તેનું જાતિનું પ્રમાણપત્ર. રહેઠાણનો પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, લાયસન્સ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે જોશે અરજદારના. અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. અહીં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એસી કાસ્ટમાં જે હોય તે. યુવક યુવતીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, અહીં બંનેનું પ્રમાણપત્ર, છોકરા અને છોકરી બંનેનું પ્રમાણપત્ર જોશે, એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોશે. લગ્ન નોંધણી પ્રમાણપત્ર, મેરેજ સર્ટિફિકેટ અહીં જોશે. એકરારનામું જે પોર્ટલ ઉપર આપેલ છે તે. અરજદારની બેંક ખાતાની પાસબુકનું પહેલું પેજ સંયુક્ત નામ સાથે, એટલે કે અહીં પાસબુકમાં બંનેનું નામ લખેલું હોવું જોઈએ. અરજદારનું પહેલું નામ, છોકરો અથવા છોકરી જે હોય તે એસી કાસ્ટમાં અરજદાર તરીકે, સાથે તેમના હસબન્ડ અથવા વાઈફનું નામ, જે સંયુક્ત મેરેજ કરેલ હોય બંનેનું સંયુક્ત નામ બેંક પાસબુકમાં જોશે. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવતા સમયે રજૂ કરવામાં આવતું લગ્ન વિજ્ઞપ્તિ ફોર્મ સહી સિક્કા સાથે. જ્યારે આપ મેરેજ સર્ટિફિકેટની અરજી કરતા હોય ત્યારે તેના માટે એક વિજ્ઞપ્તિ ફોર્મ આવે છે. જે વિજ્ઞપ્તિ ફોર્મ ભરવાનું હોય છે, અરજી કરવાનું, તે ફોર્મ સહી સિક્કા સાથે અહીં રજૂ કરવાનું છે. અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, લગ્ન સમયનો ફોટો, આ તમામ ડોક્યુમેન્ટ ઈ સમાજ કલ્યાણ યોજના ઉપર અપલોડ કરવાના છે. કઈ વેબસાઇટ છે તેની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના છે. સાથે તમામ ઝેરોક્સ અને એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં સમાજ કલ્યાણ ખાતામાં આપે જમા કરાવવાના રહેશે મિત્રો. તો જે કપલે આંતરજ્ઞાતિ મેરેજ કરેલ હોય તેવા કપલ્સ માટે એસી કાસ્ટ માટે આટલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. અહીં સરકાર દ્વારા 2.5 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ, બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.